જગદંબા માં કવિ છે બાપ, જેથી દુઃખ પડે અને તેથી કદાચ યાદ કરે કે હે અમારી ભેળિયા વાળી માં આજ કદાચ આ કાર્યાળીના સુખ જાળવે બેઠી હોય. મિત્રો આગળનો સમય તો એવો હતો વિશ્વાસનો, અત્યારે આપણે વિશ્વાસ રાખવી પણ એટલો બધો પહેલા જેવો નહીં. એ સમયમાં કદાચ પહેલા જેવો તો થોડો, અત્યારે ધજા જેમ આમ થઈ જાય જો વાત પૂરી. પણ એ સમયમાં પંખીલા માળા જેવું ગામ અને એની માલપા એમ કહેવાય હાથ દકાળી મયલ કાળ પકડ્યો, એ કોઈ કોઈનું કોઈ રહ્યું ન હોય. માણસો એમ કહેવાય ગામ મૂકી અને પરદેહમાં જ્યારે હાલવા મળ્યા છે, તેથી જગદંબા આય ખોડિયારે પ્રમાણ આપેલું કે હે માં, ગામમાં સોરો હોય ત્યાં બધાને ભેગા કરતા, ગામમાં હાથ પડાવતા. હવે ફરક એટલો છે, વોટ્સઅપમાં મેસેજ છોડે, પેલા ગામમાં હાથ પડાવતા. અને મારી ઉંમરના છે બધાને ખબર છે, ગામમાં હાથ પડાવતા ઢોલ સાથે. એ હાથ પડાવી દીધો કે કાલ સોરે બધા ભેગા થાય, ભુવા ભગત બધા અને સાહેબ ભેગા થાય. અને એમાં ઈ વખતે ખોડા બાપા અમારે ખોડિયારના દીધેલા, એકવાર તાળી પડો ભીમા બાપાની ખોડિયારે. અને અમારે હા ખોડિયારનો દીધેલો ખોડો ભાઈ છો. પણ એમના પિતાજી અમારે અનુભવા અને એમના પિતાજી અમારે ભીમા બાપા ઈ ઝીણો માલ લઈ અને બકરા સારવા માટે ગયા છે. આવ્યા સાંજ પડી, દિવસ આથમતો આ રાંદલના ઓરડે જાય છે. આવી ત્યાં ગામમાં એને કોઈ હામા મળે કે હાલો ભુવા છો ને તમે? હા ભુવા છે. હાલો કે સોરે કે આવું બકરા ઘરે જોકમાં પૂરી દઉં, માતાજીને દીવાબત્તી કરી લઉં. દીવાબત્તી કરી, હા સંતો હોય તો એને આપણે આપણા ભગવા માથે વિશ્વાસ હોવો જોઈએ, ભુવા હોય એને લોબડી માથે વિશ્વાસ હોવો. આ બાનું છે, બાના દેખી નમના નહીં કરણી કા કામ, કીર્તિ હુંડા કોટડા અને કોઈના પાડ્યા પડશે નહીં. આ બાનું હોય ને તોય મુશની માથે લીંબુ ઠરતા હોય તોય પગે લાગે કાં ભગત છે ને કાં રાવળદેવ છે કાં ભુવા છે. એ સોરે આવે ડાયરો બેઠો છે અને કાળ પડેલો છો વરસાદની માલબાથી. આમાં શું છે, વાહે લુગડું કે ત્યાં અમારે બોલવું હોય ભાવનગર, ત્યાં ભાણગઢ બોલાય. કારણ કે વાર્તા એવી વસ્તુ છે, સામે સોંપડી રખાય નહીં, એ ખોપરીમાં જમા કરેલી હોય ને એ પછી અહીં કાઢવાની. ભજન ગાવું હોય, ગરબો ગાવો હોય, એ સોંપડીમાં જોઈ જોઈને ગાઈ નખાય. માતું પાવા તે ગઢથી ઉતરા મહાકાળી રે ગાઈ નખાય કે આઠ લીટીમાં આવે. પણ વાર્તા એમ ન બોલાય. વાર્તા આંખ્યું વિશે નહીં ન બોલાય. જો આંખ્યું વિશે વાર્તા કરવી તો મીંદડું દૂધ પીતું હોય એવું લાગે. વાર્તા તો વાર્તા. ઈ ભીમા બાબા એમ કહેવાય કે સોકમની માલિપા સોરો અને ત્યાં બેઠો છે, અડીખમ ડાયરો બેઠો છે. ડાંભલ્યા જેની અટકે છે, મારી ખોડિયારને પામી ગયેલા ભુવા છે. ભક્તિ વિના કાંઈ મળે નહીં. આપણે અત્યારના સમયે મારે તમને કેવું હોય, બેંકમાં બેલેન્સ હોય તો ઓલું કાર્ડ નાખો તો આમ કરી આમ હડરાટ નીકળે, નકર નો નીકળે. એમ આની આગળ ભજન હોય ને તો તમારું સમય કામ કરી જાય. અને સાહેબ એ ટાણું છે. અને મારી જગદંબાનો આવીશ આવ્યો, એ રૂવાડા બેઠા થઈ જાય, સમ 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 માથે મોરલો કળા માંડે, વાળ ઉભા થઈ જાય. અને 3.5 આટાની લાંબી આવે મારીને તમારી ડૂટી. એની માલપાથી ગરમણ થાય હો, માતાજીનું આહવાન થાય. અને એક પલવાર જ હોય, પછી 2-3 કલાક તો જાગુમાં જોર હોય ધૂણાય, પણ એક પલવાર. ઈ પલવારમાં મારી જગદંબા આઈ ખોડિયાર ડાંભલાની કુળ ભાગલે બેઠેલી માએ કીધું કે સાહેબ હું ભોલુડો ભરવાડ છું, પણ મેં જો મારી આઈ ખોડિયારનું ભજન કર્યું હોય અને કોઈ દિવસ મેં બહારનું ખાધું ન હોય, એ બહારની ચા પણ ન પીધી હોય,
તો મારી ડાંભલ્યાની ખોડિયાર એમ કહે છે ખાડા 3 દિવસમાં જો વરસાદ લાવે ને તો મારી આ ખોડિયાર લાવે હો બાપ. ખોડિયાર ને ઓશિયાળો ટકોરો હાંભળ્યો. હા ખોડાભાઈ એ મારા ભીમા બાપા ડાંભલાનો ઓશિયાળો ટકોરો. દાદુ આપણે મારી આઈ ખોડિયાર મારો બાપ ઓશિયાળો ટકોરો હાંભળ્યો હો બાપ. અને આંખમાંથી આહું પડ્યા છે. કારણ કે એને હું કીધું છે ભાઈ કે હે માં હું તો કાળા માથાનું માનવી છું. મારી પદ જાય કે મારી કોઈ આશી કરે મારા કોઈ દાંત કાઢે મને વાંધો નથી. પણ હે લોબડી વાળી ભેળિયા વાળી ચારણ જોગમાયા જો અમારા ડાંભલ્યાના કુળમાં તું બેઠી હો માં અને તારા કોઈ દાંત કાઢે તારી સામે આંગળી સીધે ને તો માડી હું ભીમો ભૂવો જીવી નો એકું હો માં. પડદે આ ખોડિયારે વાત કરી હો. એટલું કઈ અને હોતરાણ તો વયો ગયો તો પણ પછી એને પછતાવો હતો. કોને? ભીમા બાપાને કે આ ભૂલાઈ ગયું છે પણ મેં કોઈ દે બહારની ચા નથી પીધી બહારનું ખાધું નથી અને તારું ભજન સિવાય બીજા કોઈનું ભજન કર્યું નથી. પણ હે માં હવે મારી લોબડીનું બહાનું રાખજો. હા હા બહાનું છે ને ગિરનારની માલબા જૂનાગઢની માલબાથી જેથી મેંદા સોગરાણાના ઘુંઘસિયાને તેડવા ગયા હતા ને ખોડાભાઈ તેથી એને ઈ જ કીધું તું પોતાના બાપુ મેંદા બાપા એ આલોક છોડીને પરલોકમાં વયા ગયા ને તેથી ઘુંઘસિયો 9 વર્ષનો હતો. એની અવાજ ઈ જ કર્યો તો કે હે માં મારા આપા તારું ભજન કરતા મારા આપા તારું ધુકાણું ફેરવતા પણ એની જે લોબડી છે ને ઈ લોબડી લઈ અને ખોડસાને ઓઢાડું જો ખોડસું ધૂણે ને તો મને ખબર પડે કે મારી ખોડિયાર હજી જાગે છે. સાહેબ એવું કીધું એક દી વયો ગયો બીજો દી આ તો રોજ નિત્ય કર્મ માલ લઈ અને સારવા માટે વહી જાય. સાંજ પડે ઘરે આવે સાહેબ 3.5 દી કીધા હતા પણ 3 દી વિયા ગયા. 3.5 દી થોડોક ટાઈમ ભાગ્યો ભજનમાં ભક્તિમાં ખાધું નથી 3 દિવસથી. કારણ કે નાક હોય ને એને હોય ભાઈ જીભાનની કિંમત હોય. 3.5 દી થવામાં થોડીક વાર અને આંખ વિસાઈ જાય સીમમાં માલ સારતા સારતા આંખ વિસાઈ જાતા મારી ખોડિયારનું ભજન કરે છે સપનામાં જો. પણ એવો ગેબી અવાજ થયો કે સાબાપ બારે મેઘ ખાંગા થયા નદી નેરા ગાંડા તોર થયા. એવો જે આભાર થયો ત્યાં આંખ ઉગડી ગઈ કાંઈ નહોતું ઈ માર્યું. ફરીવાર જ્યારે આભાર થયો હે બાપ ગામના જે ડેમના પાળા છે એ તોડી નાખે એવો ફરીવાર આભાર થયો જાગી ગયા. પછી એને એમ થયું કે હવે નક્કી મારી ખોડિયાર હોય. ઈ માલ વાંભી અને જ્યાં નીકળ્યા ત્યાં તો વાત કરતા વાર લાગે ઘરે નો પોગે ત્યાં બારે મેઘ ખાંગા થયા. બારે મેઘ ખાંગા થયા અને સાહેબ જ્યાં ગામમાં પોગે ત્યાં તો પોતાની હારે જે માલ હતો શાળા બકરા હતા ઈ તણાવવા મળ્યા. પોતાના ઘરે વગા જ્યાં વરસાદનું ટીપું નહોતું પડતું ત્યાં મારી આઈ ખોડિયારે જે બોલે ભૂવો બોલે એ પાળી દે. એવી આજ જગદંબા જોગમાયા ડાંભલ્યાના કુળમાં આઈ ખોડિયાર પૂજાય છે. ભીમા બાપાના દીકરા અનુભવા અને અનુભવાના દીકરા અમારે ખોડાભાઈ અહીં બેઠા છે. ઠાકર બાપાની જોત વળે છે. એકવાર જોરદાર છે બોલો બાપ. બોલ શ્રી મોમાઈ મહાદેવ ઠાકર બાપાની જય. પવન
સત્ય સનાતન ધર્મ ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહા